આપણે જઈએ છીએ અત્યારે કુલ્લુ. સ્કાય બલૂન તમે જોઈ શકો. તો જો આ ભાનુબેને પણ 3-4 લઈ લીધા છે. તો મેડમ અહીંયા રોટલી પકાવી રહ્યા છે. મનાલીમાં આપણે કાઠિયાવાડની કોફી ચા અને નાસ્તો કરીએ પાણીમાં આવી રહી છે. મજા આવે છે. મિત્રો કેમ છો બધા, સ્વાગત છે તમારું કાઠિયાવાડી કેમ્પિંગ બ્લોગમાં. અને થઈ ગયો છે ને અહીંથી હવે અમે નીકળવાના છીએ કુલ્લુ. હવે અહીંથી પાછા રિટર્ન નીકળીએ છીએ, એટલે રિટર્ન બધા ફરતા જાશું આપણે. અને કુલ્લુ જાશું, પછી શિમલા જવાનો પણ પ્લાન થઈ રહ્યો છે આગળ. બધા કેટલા જણા આવે છે ને કઈ રીતનું જવાનું છે પાકું નથી. તો પહેલાં કુલ્લુ જાશું, પછી શિમલા જાશું, અને પછી એમ ફરતા આપણે પાછા ગુજરાત તરફ વળી જશું. તો મિત્રો રાતે મોબાઈલ બેટરી લો થઈ ગઈ અને આપણે વિડીયો શૂટ ન કરી શક્યા. અને ઘરે એવા એ બતાવ્યું નહીં તમે કે હવે આપણે અહીંયા હોટલે આવી ગયા છીએ, કંઈ તમને બતાવી ન શક્યો. તો બધા થાકી ગયા હતા અને આવીને સીધા સૂઈ ગયા. અને આગલા વિડીયોમાં તમે જોયું બરફમાં કેવી મજા કરી. તો હવે આપણે જવાના છીએ કુલ્લુ, અને કુલ્લુમાં કેવી જગ્યા છે અને કેવો વ્યૂ આવે છે એ આપણે આવતા જોયું છે, પણ જાતા આપણે વ્યવસ્થિત રીતે જોશું. અને ત્યાં કેમ્પિંગ પણ કરવાના છીએ. તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. અને હવે જો બધા તૈયાર થઈ ગયા છે, ધીરે ધીરે લખન એક બાકી છે. જોજો અહીંયા મેડમ ને પૂજા અને તૈયાર થઈ ગયા છે. તો મિત્રો આપણે બધી મેડિસિન્સ ભેગી રાખી છે. અહીંયા તમે જોઈ શકો છો બધી દવાઓ ભેગી છે. ઉધરસ, શરદી, તાવ, ઉલટી, ગેસ, એસિડિટી બધી ભેગી રાખી છે. પણ અમે કાલે ભૂલી ગયા હતા, એટલે બેનની તબિયત બગડી ગઈ હતી. અને મસ્ત મજાની અહીંયા રૂમ મળી ગયો છે. તમે જોઈ શકો છો સરસ મજાનો રૂમ છે અહીંયા. અને મિત્રો આ રૂમનો રેટ ફક્ત ને ફક્ત 800 રૂપિયા છે 24 કલાક. તો 800 2 દિવસ રોકાણા અમારે, એટલે 2 દિવસના 1600 રૂપિયા ચાર્જ અમારે થયો છે. અને હવે અહીંથી અમે નીકળવાની તૈયારી કરી રહ્યા છીએ. તો મિત્રો જોઈએ આપણે આ બધા કેટલા તૈયાર થયા છે કે નહીં. અને સોનભાઈ ને એ પણ અહીંયા છે. અને અહીંયા જો અમે જો આપણી કેમ્પર વાન પાછળની જગ્યાએ સ્કોર્પિયોની કેમ્પર વાન પડી છે. અને ત્યાંથી હવે આ બધા નીકળે ગાડીઓ, પછી આપણી ગાડી નીકળશે. તો મિત્રો મનાલીમાં બહુ મજા આવી. અને ઘણા બધા સ્થળો છે, પણ પછી બધાની તબિયત બગડે છે થોડી કરીને, એટલે આપણે જાજી વાર અહીંયા નહીં રોકાઈએ. મિત્રો અહીંયા ઘણા બધા સ્થળો છે. તો અમે ખાલી એક હિડિંબા ટેમ્પલ જ ફેર્યા છીએ, અને હિડિંબા ટેમ્પલ જ દર્શન થયા છે અમારે. અને કોટરુગસના પણ ત્યાં મંદિરના દર્શન અમે કર્યા છે. અહીંયા બીજું કંઈ અમે ફેર્યા નથી, કારણ કે અમારી પાસે એટલો ટાઈમ નહોતો. અને હવે બધાએ પ્લાન કરે એ પ્રમાણે પણ આપણે ચાલવું પડે બધા ભેગા હોય. એટલે હવે આપણે જવાના શિમલાનો પ્લાન છે. અત્યારે કુલ્લુ જશું, કુલ્લુથી શિમલા આપણે જવાના છીએ. તો મિત્રો વિડીયો જોતા રહેજો. આપણે કુલ્લુ જઈને કેમ્પિંગ પણ કરવાના છીએ. તો આગળ જોઈએ કેવી રીતનો પ્લાન થાય છે, કારણ કે આપણે બધું ફિક્સ નક્કી ન કરી શકીએ. આપણી સાથે હોય એનો પણ આપણે એડજસ્ટ કરવું પડે. એ પણ સુખ્ય છે, કારણ કે તબિયત બધાની થોડી ક્યારેક બગડતી જાય છે. અને જોયું ને કાલે કેવી બેનની તબિયત બગડી. તો જ્યાં જશું ને ત્યાંના વિડીયો અપલોડ કરીને તમને રોજના અપડેટ હું આપતો રહીશ. તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. ચાલો આપણે આગળ વધીએ અને ક્યાં તૈયાર થયા છે કે નહીં, કોણ તૈયાર થયું છે, કોણ બાકી છે જોઈએ અને નીકળીએ હવે અહીંથી કુલ્લુ. તો મિત્રો આ મનાલી ક્રાઉન હોટલનું નામ છે. અને અહીંયા તમે જોઈ શકો છો બધી વ્યવસ્થા છે. અને કાઉન્ટરે આપણે જોઈએ અને ભાઈ પાસે આપણે નંબર પણ લઈ લઈએ. तो सर जी क्या नाम है आपका? मेरा हिमांशु। हिमांशु जी, जो कोई भी घूमने आएगा बाहर से तो उसके लिए आप अपना नंबर दे दीजिएगा. तो नंबर है 8544721139. ठीक है जी. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે રૂમની અને જમવાની વ્યવસ્થા પણ અહીંયા છે. અહીંયા જમી શકો છો તમે. અને અમારા રૂમ બધા અહીંયા ઉપર છે, તમે જોઈ શકો છો. અહીંયા બધી જગ્યાએ ઉપર છે. અને બહાર નીકળતા અહીંયા પાર્કિંગ છે. આ બધું પાર્કિંગ છે. તમારી ગાડી વ્યવસ્થિત અહીંયા રહેશે. અને અમે 2 દિવસ રોકાણા, અમને કંઈ પ્રોબ્લેમ નથી થયો અને બહુ મજા આવી. તો હવે ચાલો આપણે અહીંથી નીકળી છે.
તો મિત્રો અમે મનાલીથી હવે નીકળી ગયા છે અને મનાલી જેટલું ફરવાનું હતું ફરી લીધું અને 2 દિવસ રોકાણા મનાલીમાં. પણ હજી મનાલીની અંદર અમે જાજુ નથી ફર્યા, ખાલી હિડમ્બા માતાના મંદિર જ દર્શન કર્યા છે, કારણ કે અમારે હજી આગળ પણ ઘણું લેવાનું છે અને ટાઈમ ઓછો છે. તો વિડીયો જોતા રહેજો. આપણે જઈએ છીએ અત્યારે કુલ્લુ, અને કુલ્લુથી પછી ક્યાં જાશું તમને આગળ બતાવતો રહીશ, અને વિડીયો આગળના જેટલા અપડેટ થાય એ રોજે રોજના અપડેટ તમને હું આપતો જઈશ. વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. અને મનાલી આવો, અહીંયા બહુ સસ્તું છે, હોટલો સસ્તી છે અને બધી વસ્તુ સસ્તી છે. મિત્રો તમે જોઈ શકો છો આ સવારનો વ્યૂ અહીંયા મનાલીનો મસ્ત મજાનો આવે છે. અને હવે આપણે મનાલી છોડી રહ્યા છે અને બાજુમાં તમે જોઈ શકો છો મસ્ત મજાની નદી જઈ રહી છે, અને આપણે જઈ રહ્યા છે અત્યારે કુલ્લુ, અને કુલ્લુ પણ આજુબાજુની જગ્યા ગુજરાત તરફ વળી રહ્યા છે. અને આવો નજારો હવે આપણને જોવા ક્યારે મળે કઈ ખબર નહીં. તમે જોઈ શકો છો આમ ચા મકાન બેઠા છે. બરફ છે, બરફ ઓગરે બધું આપણે ગયા આપણો છે ને તો મિત્રો તમે જોઈ શકો છો સ્કાય બલૂન, તમે જોઈ શકો છો સ્કાય બલૂન છે અહીં. નીકળી ગયા. તો અહીંયા બધી ફ્રૂટની દુકાનો છે એક લાઈનમાં. મનાલીથી બહાર નીકળતા કુલ્લુ રોડ ઉપર કેવા જેવા તમે લાઈનમાં બોમ્બેલા છે. મિત્રો અમે અહીંયા આ ડોભી ગામ છે, ડોભી ગામે અહીંયા અમે સ્ટોપ કર્યો છે, અને અહીંયા જો અહીંયા નજારો તમે ડોભી ગામનો તમે જોઈ શકો છો. મસ્ત મજાનો નજારો આવી રહ્યો છે. અને અહીંયા મિત્રો અહીંયા પેરાગ્લાઇડિંગ કરે છે, અને આ તો કાઉન્ટ નંબર છે, સોરી, રફ્ટિંગ પણ કરી શકો છો તમે. તો અહીંયા રફ્ટિંગ પણ કરે છે, અહીંયા એનું બુકિંગ થાય છે કે આ જો પહાડાની પાછળ નદી છે એમાં રફ્ટિંગ કરે છે. સુંદર મજાની જગ્યા છે. અને મિત્રો આપણે જે ફળ લીધા હતા ને અહીંયા જાપાનીઝ ફળ, એનું આપણે તમને બતાવું કે કઈ રીતનું જાપાનીઝ ફળ અહીંયા આવે છે. તમે જોઈ શકો છો આ જાપાનીઝ ફળ છે. તો આવી રીતના આ ફળ અહીંયા પાકતા હોય છે. જો આ જાપાનીઝ ફળ છે. ओके हाय जो राफ्टिंग काउंटर राफ्टिंग काउंटर कितना चार्ज है, कितना चार्ज है? राफ्टिंग का हाँ वो तो स्ट्रेच देख के 7 किलोमीटर का 4 किलोमीटर का है. ઠીક ઠીક. આપણે અંદર ઓલો ફ્રૂટ જોવા જઈ રહ્યા છીએ. ये शॉपिंग है. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે આવી ગયા છે જાપાનીઝ ફળ જોવા માટે. અને આ આખું ફળનું ઝાડ છે, તમે જોઈ શકો છો. આખા ઝાડમાં ફળ આવ્યા છે. સમજો કેવું મસ્ત મજાના ફળ છે, તમે જોઈ શકો છો. અને અહીંયા આપણે ફોટો પાડવાના પણ છીએ, પણ તોડવાના નથી. બહુ મોટા મોટા ફળ છે, તમે જોઈ શકો છો. તો આ જાપાનીઝ ફળ છે, અને આમાં જાપાનીઝ ફળ આવે છે. આખું ઝાડ છે જાપાનીઝ ફળનું. તો મનાલીમાં અને શિમલામાં અહીંયા આ રીતના ફળ આવે છે, જાપાનીઝ ફળ. આપણે અહીંયા નથી થતા આવા ફળ. અને સફરજન હોય પણ સફરજનની સિઝન પૂરી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો અહીંયા કેટલા મોટા ફળ છે બધાય. અને આ બધા આખું ઝાડ તમે જોઈ શકો છો, બધું ભરેલું છે આખું ઝાડ. તો મિત્રો આ બધા જો અહીંયા સેલ્ફી લેવા માટે ઊભા રહી ગયા છે, કારણ કે આ જાપાનીઝ ફળ છે. મેડમ પણ સેલ્ફી લઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. हेलो ए दो महीने में पकेगा 2 महीने में. તો મિત્રો તમે જોઈ શકો છો આ ફળ આ ભાઈએ
કીધું કે એક ફળ લઈ લ્યો, વાંધો નહીં તમે તોડો. दिन में खाओ એટલે આપણે તોડ્યું છે, પૂછ્યા વગર આપણે તોડીએ નહીં. તો ચાલો આપણે એક ફળ લીધું છે ત્યાં. તો જો આ ભાનુબેને પણ 3-4 લઈ લીધા છે અને અમે એક લઈ લીધું છે. અત્યારે ખવાય એવું નથી કારણ કે થોડોક ટાઈમ પાકવા દેવું પડે. આ બધા ફળ જોઈને બધા રાજી થઈ ગયા છે. કાલે તો બેટરી ડાઉન થઈ ગઈ હતી, આજે રાજી થઈ ગયા છે, તમે જોઈ શકો છો. જો આ સફરજન એક નાનું એવું સફરજન આવેલું છે, તમે જોઈ શકો છો. બાકી સીઝન વહી ગઈ છે. હા, સીઝન 2 મહિના પહેલા વહી ગઈ છે. તો મિત્રો હવે આપણે આપણી કેમ્પર વાન તરફ જઈ રહ્યા છીએ. તો મિત્રો જો સવારનું અહીંયા આવો વ્યૂ આવે છે. અત્યારે વાગ્યા છે 10, 10:30 અને અહીંયા આપણે રોડ ઉપર ઊભા રહી ગયા છીએ. મનાલીથી જઈ રહ્યા છીએ આપણે હવે શિમલા. અને અહીંયા તમે જોઈ શકો છો નદી જઈ રહી છે અને મનાલીથી સીધી નદી આ સાઈડ જઈ રહી છે. બરફનું આ બધી ઠંડુ પાણી છે, બરફનું પાણી ઓગળીને અહીંયા જઈ રહી છે નદી, જોઈ શકો છો. અને અહીંયા આપણી કેમ્પર વાન રાખેલી છે. અહીંયા આપણે ચા નાસ્તો બનાવવાના છીએ અને અહીંનો નજારો તમે જોઈ શકો છો, કેવો મસ્ત મજાનો નજારો છે અને બહુ મજા આવે છે. તો અહીંયા આપણે ચા નાસ્તો બનાવીશું મિત્રો. તમે જોઈ શકો છો કેવી નદી જઈ રહી છે મસ્ત મજાની. અને અહીંયા આપણે ચા નાસ્તો બનાવીશું અને આપણે અહીંયા સ્કોર્પિયો પણ છે, આપણે એ પણ ચા નાસ્તો બનાવશે. જોઈ શકો છો અહીંયા આપણે ચા કોફી બધું બની રહ્યું છે મિત્રો. જોઈ શકો સોનભાઈ ચા બનાવી રહ્યા છે આજે. અને અહીંયા જો નદી વહી રહી છે. મિત્રો તમે જોઈ શકો છો ચા બની ગઈ છે. કાળી ચા બનાવી રહ્યા છે પેલા સોનભાઈ, અને આપણી માટે કોફી બનવાની છે, બાકી બધા ચા પીશે. તો મિત્રો અહીંયા જો આકાશભાઈ ને બધા લખન ને બધા ફોટોગ્રાફી કરી રહ્યા છે અને અહીંયા પહાડ નીચે આ નદી વહી રહી છે. તો આપણે આવી ગયા છે મિત્રો નદીએ. ઓય રાજભાઈ, ના ના હા ગરમ પાણી છે, નાઈ લ્યો, આમાં કાંઈ નહીં થાય. જોયું જાય નાવ તો ખરી, બહુ ઠંડુ છે. તો મિત્રો આપણે જોઈએ આ બરફનું ઓગળીને પાણી અહીંયા આવે છે એટલે આમાં બહુ થોડીક વાર પછી ઠંડુ વધારે લાગે છે, પણ એટલું ઠંડુ નથી કે આપણે નાહી ના શકીએ. પણ આપણે કાંઈ નાહવું નથી, આપણે નાહીને આવી ગયા છીએ. અને તમે જોઈ શકો છો અહીંયા મસ્ત મજાની નદી જઈ રહી છે. આ સાઈડ આપણે જવાના છીએ અને આ સાઈડ આ મનાલી હતું, મનાલીથી આ નદી આવી રહી છે આ રીતે, તમે જોઈ શકો છો. અને હરેશભાઈ જો પણ એ પણ નાવું છે ને હરેશભાઈ, નાશો? હાલો નાવો, હાલો અમે તમે નાવો એટલે બનાવી. બહુ ઠંડુ છે. બરફનું પાણી આવે. અહીંયા બધા અલગ અલગ બધાનો કેમ્પ લાગી ગયો છે, તમે જોઈ શકો છો. અને અહીંયા આપણી કેમ્પર વાન છે. અહીંયા પણ ચા બની રહી છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતે અહીંયા બંધ બાંધેલો છે અને અહીંયા નદી જઈ રહી અને આ બધા પહાડોની વચ્ચેથી આ નદી વહી રહી છે, તમે જોઈ શકો છો. ને અહીંયા છે આપણી કેમ્પર વાન. તો અહીંયા જો ચા બનાવી રહ્યા છે, નાસ્તો બનાવી રહ્યા છે. કેમ છો મિત્રો? તો નદી કાંઠે બહુ મજા આવે છે. ઠંડુ ઠંડુ પાણી છે, એકદમ ઠંડુ બરફનું પાણી છે. અને અહીંયા બરફનું પાણી બધું વહેતું હોય છે. ચોમાસાની જરૂર નથી કારણ કે અત્યારે બરફ ઓગળતો હોય છે અને અત્યારે સિઝન નથી. 2 મહિના પછી આપણે અહીંયા સ્નોફોલ થશે ત્યારે નદી ઓછી થઈ જશે. અત્યારે આ નદી પણ જામી જશે, અહીંયા બરફ થઈ જશે. તો મિત્રો અત્યારે શરૂઆત છે હજી ઠંડીની. અને તમે જોઈ શકો છો આ રોટલી તરાઈ રહી છે કારણ કે સાંજના રોટલી વધારે બનાવી હતી, તો આપણે એનો જ નાસ્તો કરીશું કારણ કે ટાઈમ ઓછો જેટલો બગડે એટલો આપણે જોઈશું. અને રોટલી હજી અહીંયા કૂણી જ છે, તો જો આવી રીતે તરી લેશું એટલે મસ્ત મજાની રોટલી બની જશે. અને ચા કોફી નાસ્તો કરી લેશું કારણ કે મિત્રો હજી આપણે શિમલા જવાનું છે એટલે જો અહીં રોટલી બની રહી છે. નાસ્તો કરીને પછી નીકળશું, પછી ફૂલ નાસ્તો કરી લેશું, પછી જ્યાં ઉતરી ત્યાં. તો આ નદી કાંઠે કેવી મજા આવે? બહુ મજા આવે. તો મેડમ અહીંયા રોટલી પકાવી રહ્યા છે, તરી રહ્યા છે રોટલી. અને તમે જોઈ શકો છો અહીંયા નદી છે અને બધા નદી ફરવા જઈ રહ્યા છે. અને આપણે અહીંયા
નાસ્તો થઈ રહ્યો છે અને અહીંયા પણ આ નાસ્તો કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. બની રહી છે. વાહ, ઘાટી મસ્ત મજાની ચા. અને બાકી બધા જો આ નદી કિનારે ફરવા વહી ગયા છે. કોફી છે. ને તમે જોઈ શકો છો અહીંયા પરોઠા અને ચા અને કોફી આ બધા લોકો ખાઈ રહ્યા છે. મજા આવે છે કેવી? જો આપણી અહીંયા કોફી બની રહી છે અને હવે આપણો વારો આવી જશે કોફીનો. મિત્રો જો ચા બધાને પાછી થોડી થોડી આપી રહ્યા છે, કારણ કે કાઠિયાવાડની ચા આપણે અહીંયા બનાવી છે. મેડમ કોફી બનાવી રહ્યા છે. આપણે કોફીથી જે અલગ નાસ્તો કરી લઈએ. મનાલીમાં આપણે કાઠિયાવાડની કોફી, ચા અને નાસ્તો કરીએ, પરોઠા. તમે જોઈ શકો છો મિત્રો, બહુ મજા આવે છે અહીંયા નદી કાંઠે. ये राइट बैंक है. ठीक है, मेरा लेफ्ट बैंक से जाता है मनाली को. कुल्लू से मनाली लेफ्ट बैंक, कुल्लू से मनाली राइट बैंक. ठीक. लेफ्ट बैंक में मुड़ जाना आगे. ઠીક ઠીક. बहुत अच्छा. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા એક્ટિવિટી થઈ રહી છે અને આ નદીની અંદર આ રાઈડ છે. અહીંથી આ બેસીને અહીંયા આપણે આ રાઈડ કરતા હોય છે. તમે જોઈ શકો છો અહીંયા પથ્થર વચ્ચે આ એની વચ્ચે રહી ગઈ છે. તમે જોઈ શકો છો અહીંયા બધા નદીની મજા માણી રહ્યા છે અને અહીંયા નદી કાંઠે મજા આવે છે. તો જોઈ શકો છો મિત્રો, આ એક્ટિવિટી થઈ રહી છે. એ પેરાગાડી અહીંયા તમે જોઈ શકો છો અને અહીંયા પાણીની અંદર આવી રીતે પેરાડાઇઝ કરતા હોય છે. તમે જોઈ શકો છો આ બધી નદીમાં. જો એ પાણીમાં આવી રહી છે, એ ભાઈ છે અને કાંઠે લગાવી રહ્યા છે. અને આવી રીતે તમે પણ આમાં રાઈડ કરી શકો છો મિત્રો. ત્યાંથી આગળથી રાઈડ કરીને અહીંયા સુધી પહોંચે છે અને આગળ પણ જઈ શકે છે. તો મિત્રો અમે હવે જો નાસ્તો પાણી પતાવીને પાછા નીકળી રહ્યા છે કુલ્લુથી આગળ, કારણ કે અમારે શિમલા જવાનો વિચાર છે એટલે અમે આગળ નીકળી ગયા છીએ. ને બધી જાતના લોકેશન અને બધી વસ્તુ બતાવી. તમે વિડીયો જોતા રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો.